ઓરિજિનલ ડબલ ઇક્કત પટોળા એ અત્યારે આપ મારી સાથે જોવાના છો અને ચોક્કસથી આ એક બહુ જ ઇન્ફોર્મેટિવ વિડીયો કે રીલ આપ એને ગણી શકશો કારણ કે એક સાથે આજે હું તમને ડબલ ઇક્કત ઓરિજિનલ પાટણ પટોળા નહીં 15 ડિઝાઇન એક સાથે બતાવવાનો છું અને સમય કાઢીને આ રીલ છેલ્લે સુધી જોજો અને સેવ કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા. એક એક સાડી તમારી સમક્ષ અહીંયાથી લેવાતી જશે. આ બધી જ સાડીઓ આ વખતે શાયોનાના સેલની અંદર આપને ઉપલબ્ધ થવાની છે, માટે ખાસ લગ્ન પ્રસંગ હોય કે આપને જો પાટણ પટોળું વસાવવાનું હોય તો આ તકને ચૂકતા નહીં, કારણ કે જે સાડીઓ બતાવી રહ્યો છું એ બધી યુનિક સાડીઓ છે અને 7 થી 8 મહિનાની મહેનતે એક સાડી જે તૈયાર થતી હોય એવી સાડીઓના કલેક્શન તમે અત્યારે મારી સાથે જોઈ રહ્યા છો. યુનિક અને અદ્ભુત એટલા માટે છે કારણ કે એક પીસ જે આપ અહીંયા જોઈ રહ્યા છો એને બીજી વખત બનતા ઓછામાં ઓછો 1 વર્ષનો સમય લાગી જાય છે, માટે આપના યુનિક કલેક્શનની અંદર આ પાટણ પટોળાની સાડીને ચોક્કસથી લઈ શકશો. હું બ્રાઇડ માટે પણ સજેસ્ટ કરીશ અને બ્રાઇડ મોમ માટે પણ સજેસ્ટ કરીશ કે ચોક્કસથી આપ આ પટોળાની સાડી આપના માટે લઈ શકો છો. લગ્નની અંદર અને ખાસ કરીને કોઈ પણ પ્રસંગની અંદર આપ આ પાટણ પટોળાની સાડી ટ્રેડિશનલ સાડી તરીકે પહેરી શકશો. લાઇટ વેટ અને સુપિરિયર કહી શકાય એવી આ સાડી છે. સાથે સાથે એની ટેકનિકલ માહિતી આપું તો ડબલ ઇક્કત કહે છે આને, અને આ ડબલ ઇક્કતની સાડી જે પાટણ પટોળાની કહેવાય એ સાડી અત્યારે ઓરિજિનલ આપ મારી સાથે જોઈ રહ્યા છો. બીજી એક ખાસ વાત કે અત્યારે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં આપને આ સાડી અવેલેબલ થાય છે. ઘણા બધા કસ્ટમર્સની અત્યારે કમેન્ટ દ્વારા જે કિંમત પણ પૂછવામાં આવી રહી છે તો એની પણ હું માહિતી આપીશ કે આ ઓરિજિનલ કલેક્શન 1,30,000 થી લઈ 1,90,000ની રેન્જમાં આપને ઉપલબ્ધ થશે, માટે એની ખાસ નોંધ લેજો કે આ રિયલ અને પ્રીમિયમ કલેક્શન છે જેની પ્રાઇસ રેન્જની મેં અહીંયા માહિતી આપને આપી છે. ઇન્ડિવિજ્યુઅલ પીસની પ્રાઇસ જાણવા માટે આપ ચોક્કસથી અમારા જે નંબર છે ત્યાં સંપર્ક કરી શકો છો. એક સાડી આપને ઓપન કરીશ અને એક માહિતી પણ આપીશ કે આ રિયલ સાડીની ખાસિયત આપ જોઈ શકો છો. એની ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ બંને આપને સેમ લાગશે. સાડી ચારે બાજુના કોઈ પણ ખૂણેથી આપ પહેરવાની શરૂ કરી શકો છો અને એની અંદર બ્લાઉઝ પીસ આવતો નથી એની પણ ખાસ નોંધ લેજો. તો આ રીલને શેર કરવાનું ન ભૂલાય કે જે પટોળાના શોખીન છે અને શાયોનાના સ્ટોરની મુલાકાત લેવાનું પણ ન ભૂલાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.